મિત્રો નસવાડીમાં પહેલી વાર આપણને દીપડો જોવા મળ્યો। જી હા મિત્રો, ખરેખર મિત્રો આપણે નસવાડીમાં એવું સાંભળ્યું નથી કે આપણને દીપડો જોવા મળ્યો। નસવાડીમાં દીપડો આવી ગયો છે તો ક્યાં જોવા મળ્યો, કેવી રીતના જોવા મળ્યો અને કોના પર હુમલો કર્યો એ તમામ ઘટના છે આપણે જાણવાની કોશિશ કરીશું। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે નર્મદા મેન કેનલ પાસે ખોડિયા પછંબા દીપડો જોવા મળ્યો છે। તો ખરેખર મિત્રો રાતના ટાઈમે સાચવીને નીકળવું કે અત્યારે જે ખૂબ ઠંડી પડી રહી છે ત્યારે દીપડાઓ પણ રસ્તા પર અવારનવાર ફરતા હોય છે। નસવાડીની અંદર દીપડો જોવા મળ્યો છે। આપણે સાંભળ્યું છે દેવેલિયા, તિલકવાડા, આવા અગર ગામ, આવા વિસ્તારમાં ખૂબ દીપડાઓ જોવા મળ્યા છે, પરંતુ નસવાડીના પણ દીપડો આવી ગયો છે। તો ખરેખર મિત્રો ફોરેસ્ટ વિભાગ દ્વારા આમને જલ્દી પકડવામાં આવે, કેમ કે ગઈકાલે દીપડો જોવા મળ્યો છે। હજુ કોઈ પણ પ્રકારની ઘટના બની નથી, પણ દીપડો જોવા મળ્યો છે તો કંઈકના પણ હુમલો કરી શકે છે, કંઈક ને કંઈક ઘટના બની શકે છે। તો ખરેખર મિત્રો આ દીપડાને જલ્દી ગમે ત્યાંથી હોદીને એમને જલ્દી પકડવામાં આવે, જેથી કરીને લોકો પર હુમલો ના કરે। અત્યારે ભૂંડડા પણ હુમલો કરી રહ્યા છે, કૂતરા પણ હુમલો કરી રહ્યા છે, દીપડા પણ હુમલો કરી રહ્યા છે। તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ ગઈકાલે દીપડો જોવા મળ્યો છે। રાતના ટાઈમે નર્મદા મેન કેનલ પાસે ખોડિયા પછંબા પાસે જે દીપડો છે એ ત્યાં પોલ આગળ ત્યાં જોવા મળ્યો છે। બાઇક પર લોકો જતા હતા, એ લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કરેલો છે। તો ખરેખર મેં આમની જે તપાસ કરી, જાણવાની કોશિશ કરી, તો આજે નસવાડી જોવા મળ્યો છે ખોડિયા પછંબા પાસે। તો ખરેખર મિત્રો આ દીપડો છે એ અત્યારે રાતના ટાઈમે ફરી રહ્યો છે। તો દરેકને હું હાથ જોડીને વિનંતી કરું કે રાતના ટાઈમે કામ વગર નીકળવું નહીં અને ફોરેસ્ટ વિભાગને જલ્દી આ દીપડાને પકડવામાં આવે અને પાંજરામાં પૂરવામાં આવે, જેથી કરીને લોકો પર હુમલો ના કરે। તો આજની વિડીયોની અંદર બસ આટલી જાણકારી હતી। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। જય હિન્દ, જય ભારત।